તળાજા ટાઉન વિસ્તારમાંથી ચોરી થયેલ 2 મોટરસાઇકલો સાથે એક ઈસમને તળાજા મહુવા હાઈવે ક્રિષ્ના હોટલ પાસેથી પકડી પાડતી તળાજા પોલીસ ગતરોજ તારીખ 13/8/2025ના રાત્રિના 10:30 કલાક તળાજા પોલીસ સ્ટેશનના તિલક ચોક પોલીસ ચોકીના પોલીસ કોન્સ્ટેબલ ચેતનસિંહ ફતેહસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ કિશોરસિંહ નાઓને ખાનગી બાતમીદાર દ્વારા હકીકત મળેલ કે એક અજાણ્યો ઈસમ ચોરીના મોટરસાઇકલ સાથે તળાજા મહુવા હાઈવે રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોટલ પાસે મરૂન કલરનું શર્ટ તથા વાદળી કલરના જીન્સનું પેન્ટ પહેરેલ છે અને ચોરીની મોટરસાઇકલ વેચવાની ફિરાકમાં છે. જે હકીકત આધારે તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસોએ બાતમીવાળી જગ્યાએ પંચો સાથે રેડ કરતા આરોપી હિતેશભાઈ હિંમતભાઈ સોસા રહે મોટી જાગદાર તાલુકો મહુવાવાળો ઈસમ મળી આવતા તેના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. કબજે કરેલ મુદ્દામાલની વાત કરીએ તો હીરો કંપનીનું મોટરસાઇકલ રજિસ્ટર્ડ નંબર GJ04CQ 6927 કિંમત ₹30,000 તેમજ હીરો કંપનીનું મોટરસાઇકલ રજિસ્ટર્ડ નંબર GJ04CB 4511 કિંમત ₹30,000 પકડી પાડેલ છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર AB ગોહિલ તથા તિલક ચોક પોલીસ ચોકીના ઇન્ચાર્જ ASI NM પંડ્યા તથા પોલીસ કોન્સ્ટેબલ ચેતનસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ સરવૈયા તથા પોલીસ કોન્સ્ટેબલ ઉમેશભાઈ બાંભણિયા તથા પોલીસ કોન્સ્ટેબલ યશપાલસિંહ મોરી તથા પોલીસ કોન્સ્ટેબલ તારેશભાઈ ગોહિલ સહિતનો સ્ટાફ જોડાયો હતો.